એક તરફ અત્યારે હાલ ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે, એને કારણે ભારતનું માર્કેટ પણ એટલું તૂટ્યું છે। સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ક્રૂડ ઓઇલ ઉપર પણ એની એટલી જ અસર જોવા મળી છે। ત્યારે હવે ગુજરાતના જે લોકો છે એ લોકો પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક કરવા માંડ્યા છે અને અત્યારે હાલ ક્યાંક આવી જ પરિસ્થિતિ વિસાવદરમાં જોવા મળી છે। શું છે સમગ્ર મામલો, વિસાવદરના લોકો આ યુદ્ધને લઈને શું કહી રહ્યા છે, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઈરાન અને ઇઝરાયલ ઉપર જે અત્યારે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે, એકબીજા ઉપર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ધમકીઓ આપવામાં આવી રહી છે, એવામાં ત્યાં જેટલા પણ ગુજરાતીઓ રહી રહ્યા છે, જેટલા પણ ભારતીયો રહી રહ્યા છે, એ દરેક લોકોનું ટેન્શન વધી રહ્યું છે ને ક્યાંક આ યુદ્ધની અસર છે તે ભારત અને ખાસ કરીને ગુજરાત ઉપર પણ એટલી જ જોવા મળી રહી છે। જે રીતે અત્યારે હાલ ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે, સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે, ક્યાંક માર્કેટ છે એ પણ તૂટી રહ્યું છે, રોકાણકારો પોતાના શેર વેચી રહ્યા છે ને ક્યાંક એ લોકો અત્યારે હાલ ઇન્વેસ્ટમેન્ટ છે તે સૌથી સુરક્ષિત ગણાતા સોના અને ચાંદીમાં કરી રહ્યા છે। ત્યારે જે રીતે અત્યારે હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં આ જ પેટ્રોલ અને ડીઝલની તંગી છે તે વધારે પડી શકે છે, એ જ ડરને કારણે અત્યારે હાલ લોકો દ્વારા આ પેટ્રોલ અને ડીઝલ છે તેનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે, એટલે કે એને પહેલેથી એક જથ્થો કરીને મૂકવામાં આવી રહ્યો છે, જેથી કરીને આગામી સમયમાં કદાચ યુદ્ધને કારણે પેટ્રોલ અને ડીઝલ ન મળે તો તેના ડબલ ભાવ ના આપવા પડે અથવા તો પછી તેમના જે કામ હોય એ સરળતાથી પસાર થઈ જાય। વિસાવદરના લોકો છે એ લોકો આ વિષયને લઈને શું કહી રહ્યા છે, જે રીતે લાંબી કતારો જોવા મળી રહી છે અને ખાસ કરીને ખેડૂતો છે એ લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ। હાલ તમે જોઈ રહ્યા છો વિસાવદરની અંદર દરેક પેટ્રોલ પંપની ઉપર આજે આવી કતારો વાહનોની જોવા મળે છે, કારણ કે આજે રાત્રેથી ડીઝલ પેટ્રોલ બંધ થવાની શક્યતા છે આવું જણાઈ રહ્યું છે। ત્યારથી વિસાવદરના દરેક પેટ્રોલ પંપ ઉપર તમે જુઓ કે લોકોની અને વાહનોની ભીડ આપણને જોવા મળે છે। આપણે આજે વિસાવદર પેટ્રોલ પંપ ઉપર આવ્યા છીએ અને અહીંયા જે ગ્રાહકો છે એને આપણે મળીએ કે આજે વાહનોની જે કતાર લાગેલી છે, ભીડ છે એ શા માટે છે, મળીએ આપણે। નમસ્કાર, આપનું નામ શું? મારું નામ જયસુખભાઈ ભીમાભાઈ પાટડિયા, ગામ હસનાપુર। ડીઝલ ન મળવાને કારણે ગમે ત્યાં જાઓ ડીઝલ નથી મળતું, એની કારણે લાઈન લાગેલ છે। અમારે ડીઝલ એન્જિન હાંકતા તો ડીઝલ ન મળે તો એ પાક ફેલ જાય। તમે આજુબાજુના કોઈ વિસ્તારોની અંદર જે બીજા પેટ્રોલ પંપ છે એમની મુલાકાત લીધી ખરા? મુલાકાત કાળાવડ લીધી, ત્યાં ડીઝલ છે ને એક ડીઝલ અહીંયા મળે છે, અહીંયા વિસાવદરની અંદર। ઓકે, આપણે જોઈ રહ્યા છીએ અત્યારે વિસાવદર રોડ ઉપર વાહનોની કતાર લાગી છે ડીઝલ પેટ્રોલને લઈને આજે ભારે ભીડ જોવા મળી છે। ત્યારે આપણે અહીંયા એક ગ્રાહક છે એમને મળીએ। નમસ્કાર, આપનું નામ શું? મારું નામ ચિરાગ પટોળિયા છે, હું માણેકવાડાથી આવું છું। આજે બપોરે હું બગસરાના જેટલા પંપ હતા ત્યાં બધે હું ટ્રેક્ટર મારું લઈને હું ગયો હતો, પણ બધાય પંપે એમ કીધું કે ભાઈ અત્યારે અમારી પાસે જથ્થો છે નહીં, જ્યારે આવશે ત્યારે આપશું। પછી મને આ વિસાવદરના જીઓ પંપનો ખ્યાલ આવ્યો કે અહીંયા બેરલ ખેડૂતને ભરી દેવામાં આવે છે, એટલે માણેકવાડાથી હું મારું ટ્રેક્ટર લઈ અને ડીઝલ ભરાવવા માટે આવ્યો છું। અને આ શેઠ એમ કહે છે જ્યાં સુધી અમારી પાસે ડીઝલ પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં હશે ત્યાં સુધી દરેક ગ્રાહકને આપવામાં આવશે। ખૂબ ખૂબ આભાર। તમે પૈસા લઈ લો 38,500. હવે કેનો કરવાના? જો મિત્રો, અત્યારે આપ જોઈ રહ્યા છો કે વિસાવદરના રિલાયન્સ પેટ્રોલ પંપ આપણે વિસાવદર ખાતે આવેલો છે, એ પેટ્રોલ પંપ ઉપર અત્યારે હાલ વાહનોની કતાર તમને જોવા મળે છે, કારણ કે આજે રાત્રે 12 વાગ્યા પછી ડીઝલ પેટ્રોલ કદાચ બંધ થવાના અફવાઓ ફેલાઈ રહી છે, એટલા માટે અત્યારે આપ જોઈ રહ્યા છે કે વિસાવદર દરેક પેટ્રોલ પંપ ઉપર હાલ વાહનોની લાંબી કતારો આપણને જોવા મળી રહી છે।
મિત્રો આપ જોઈ રહ્યા છો વિસાવદરની અંદર હાલ આજે રાત્રે આજે રાતના 12 વાગ્યાના જે પેટ્રોલ બંધ થવાની શક્યતા છે એવી વાત જ્યારે અહીંયા જાણવા મળી છે ત્યારથી લઈને અત્યારે વિસાવદર દરેક પેટ્રોલ પંપ ઉપર આપણે જોઈએ છીએ કે વાહનોની લાંબી કતાર જોવા મળે છે. મુંજાતા ને બાપુ જીરીએ તમે હવે હાલો ઉતારે છે મુંજાતા ને વિડિયો ઉતારે છે ઓ દીધા મને દબાણ બસાડો ડોક્ટર સાહેબ. વાત કરવામાં આવે આ યુદ્ધને લઈને તો ક્યાંક આ યુદ્ધને કારણે સુરતનું જે આખું રત્ન કલાકારોનું માર્કેટ છે એના ઉપર પણ આની અસર થઈ શકે છે, કારણ કે જે રીતે નિકાસ કરવામાં આવી રહી છે એના ઉપર પણ ક્યાંક ને ક્યાંક વધારે ટેક્સ લગાડવામાં આવી શકે છે. એટલે જે રીતે અત્યારે હાલ આ યુદ્ધની અસર ભારત ઉપર જોવા મળી રહી છે અને ભારતના અને ખાસ કરીને ગુજરાતના જે નાના નાના ગામડાઓ છે એના ઉપર પણ આ યુદ્ધની અસર જોવા મળી રહી છે. અને ખાસ કરીને એક અગત્યનું ગણાય છે પેટ્રોલ અને ડીઝલ, એના ભાવમાં પણ વધારો આવી ગયો છે અને આગામી સમયમાં ક્યાંક તંગી પડી શકે છે એવી શક્યતાઓને લઈને અત્યારથી હાલ ગુજરાતના જે લોકો છે અને ખાસ કરીને જે ગામડાના લોકો છે, જે લોકો પોતાનું જીવન છે તે ચલાવતા હોય છે, એ લોકો દ્વારા અત્યારથી જ આનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.